આણંદ પંથક સહિત દેશ પ્રદેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે આણંદ સહિત દેશના લોકો દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે લોકોના મનમાં એવો વિચાર આવી રહ્યો હોય કે પોતાનું નવું વર્ષ અર્થાત વિક્રમ સંવત 2077 કેવું રહેશે। તો દર્શક મિત્રો, આજે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોનું ભવિષ્યની વિસ્તૃત માહિતી અને તેના ઉપાયો વિશેની જાણકારી પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર હેતલબેન પ્રજાપતિ દ્વારા જાણીશું। આવતીકાલે તારીખ 16 નવેમ્બર 2020 ને સોમવારે વૃશ્ચિક, તુલા અને ધન રાશિ વિશે જાણકારી આપવામાં આવશે। હવે જોઈશું આપણે કર્ક રાશિ। કર્ક રાશિના હેલ્થ માટે કર્ક રાશિના વ્યક્તિઓને આ વર્ષમાં હેલ્થમાં બહુ સાચવવું પડશે। કોઈ લાંબી બીમારી ના આવે એનું ધ્યાન રાખવું પડશે અને મહામૃત્યુંજયના જાપ કરવા પડશે કે જેનાથી એમનું હેલ્થને રિકવરી આવી શકે અને સારી રીતે રહી શકે। હવે જોઈશું બિઝનેસ માટે। બિઝનેસમાં ન્યૂ ડેવલપમેન્ટ, ન્યૂ ઓપોર્ચ્યુનિટી અને સારામાં સારા ઇન્વેસ્ટ તમે કરી શકશો અને નવી જમીન, દુકાન, ઘર કેવું કંઈ લઈ શકશો। હવે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓનું આ વર્ષ બહુ સારું રહેશે। જે ટાર્ગેટ રાખ્યા હશે સરકારી નોકરીના તો એ મળી શકવાના ચાન્સીસ છે। નીટ, GEEમાં જેટલી મહેનત કરશે એટલા સારા પર્સન્ટેજ અને માર્ક્સ લાવી શકશે। હવે જોઈશું આપણે સિંહ રાશિ। સિંહ રાશિમાં હેલ્થ વાઇઝ સિંહ રાશિના વ્યક્તિએ ગુસ્સો ઓછો કરવાનો છે, મેડિટેશન કરવાનું છે, ધ્યાન કરવાનું છે, સવારે ઉઠીને થોડી વાર વોક કરવાની છે જેનાથી એમના હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે। અને જે ગુસ્સો આ વર્ષે જે એમને વધારે આવશે એના માટે આ બધી વસ્તુ કરશે તો એમને હેલ્થમાં બહુ સારું રિઝલ્ટ મળશે। બિઝનેસ માટે બિઝનેસમાં ઘણું બધું કરવું છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે પણ કન્ફ્યુઝ છું કે મારે શું કરવું, કેવી રીતે કરવું, કઈ ઓપોર્ચ્યુનિટી મારા માટે સારી છે અને કઈ ખરાબ છે, એનામાં ડાયલેમામાં આપણે રહીએ છીએ। મેડિટેશન કરો, વિચારો કે મારા માટે શું સારું છે અને પછી એ કરો તે તમારા માટે બેનિફિટ્સ રહેશે। અને પહેલી જ્યારે આ સ્ટાર્ટ કરશો ત્યાં તમને લાગશે કે આ નહીં થાય તો આ કરવું તો મારા માટે બેનિફિટ્સ છે કે નહીં, પણ તમે તમારા ઈષ્ટદેવને, માતાજીને કે તમારા ઈષ્ટદેવ જે હો એને પ્રાર્થના કરી અને એમની પૂજા કરીને આ કાર્ય કરશો તો તમે સફળ થશો। હવે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ ઘણીવાર ડરી જાય છે અને એવું થાય છે કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું, કે આ મારા માટે સારું રહેશે કે નહીં રહે। સેલ્ફ કોન્ફિડન્સ થોડોક રાખો અને વાંચો। તમારા માટે આ બેસ્ટ યર છે, સારામાં સારું રિઝલ્ટ લઈ શકશો અને સારી રીતે સારામાં સારું ભણી શકશો અને આગળ તમારું બહુ સારું ડેવલપમેન્ટ બતાવે છે। હવે જોઈશું આપણે કન્યા રાશિમાં। કન્યા રાશિની હેલ્થ આ ફરી બહુ સારી રહેશે અને લોંગ ટાઈમે કોઈ બીમારી હશે એમાંથી રિકવરી આવશે અને સારામાં સારું હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ પણ બતાવે છે। હવે બિઝનેસ માટે તમે જે બિઝનેસ ડેવલપ કર્યો છે કે જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એ સ્ટેબિલિટી રહેશે, નહીં વધારે નહીં ઓછું। આ વર્ષ તમારી સ્ટેબિલિટીનો યર છે, સ્ટેબિલિટી પ્રમાણે તમારું આ વર્ષ જશે। બિઝનેસમાં નહીં લોસ થાય અને નહીં પ્રોફિટ થાય, તમને જેટલી જરૂર છે એટલા પૈસા તમારી પાસે આવી જશે। હવે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું છે। તમે જેટલું વાંચશો એટલું જ તમને રિઝલ્ટ મળશે, જેટલી મહેનત કરશો એટલું જ તમને રિઝલ્ટ આપવામાં મળશે। થોડું વાંચવાથી વધારે તમને યાદ રહેશે એવું નહીં થાય, તમારે રિવિઝન, પુનરાવર્તન એ બધું બહુ વધારે કરવું પડશે અને સારી રીતે માર્ક્સ લાવવા પડશે। હવે આપણે લાલ કિતાબના ઉપરથી કહીશું કે કર્ક રાશિવાળાને શું કરવું જોઈએ અને કયું પુણ્યદાન કરવું જોઈએ। તો કર્ક રાશિવાળા વ્યક્તિઓએ મંદિરમાં પૂજાનો સામાન દાન આપવો જોઈએ। જે આપણા 5 દિવસો નવા આવે છે, ધનતેરસ, દિવાળી, કાળી ચૌદસ, બેસતું વરસ, લાભ પાંચમ,
એ સમયે તમે મંદિરમાં જઈને પૂજાની સામગ્રી આપી શકો. ના હોય તો તમે એક અગરબત્તીનું પેકેટ પણ દાન આપવાથી તમને બેનિફિટ સારા મળી શકે છે. સિંહ રાશિના વ્યક્તિઓએ છત્રી છે, કાળા કલરનું જેકેટ છે કે કાળા કલરનો ધાબળો છે એ દાનમાં આપવાથી આખું વર્ષ એમનું બહુ સારું જઈ શકે એમ છે. કન્યા રાશિના તાંબાના વાસણ છે, જે તે 5 વાસણ નાના લાવી અને તમે કોઈ ગરીબને આપી શકો છો, કાં તો મંદિરમાં દાન આપી શકો છો. એ કરવાથી તમને આખા વર્ષમાં બહુ સારું બેનિફિટ્સ મળી શકે છે. નમસ્કાર.